આજે આપણે બ્લોગની શરૂઆત મારી મમ્મીથી કરીએ છીએ. ચલો પ્લીઝ ગાઈઝ, ગુડ મોર્નિંગ. આઈ હોપ બધા મજામાં હશો. થરાની બજાર હજુ ખુલ્લી નથી. સવારે મોર્નિંગમાં 7:15 વાગી ગયા છે, પણ હજુ કે બધી પાર્ટીઓ બંધ જ છે. એક પાર્ટી પણ જાગેલી નથી લાગતી. હજુ લારી ગલ્લાવાળા આવી ગયા, બાકી તો લાગતા નહીં. જો અમારે ગણપતિનો વરઘોડો ચાલુ હે. ગણપતિ બાપાને બેસાડવાના છે અને વરઘોડો ચાલુ હે. તો ચમ પછી શું કોઈ પ્રોબ્લેમ થયો તો છે? હે ના ના, તો કોઈક લોસો મરણ હો ભાઈ તમારે. હે શું થયું હતું? ના, તો કોઈક ફોલ્ટ થયેલો હોવો જોઈએ. પણ આજ સચિન ને ખાવાનું નથી. સચિન આજે એને છે ને રી ચડી છે એટલે ઈ નહીં ખાય. ભાખરી છે, ભાત છે, છાસ છાસ ના મળી. ગમનપીનું દુકાન બંધ હતી આજે લાવવી પડી અમૂલની. સચિન જે ભાવે ખાઈ લે ને, બસ ખાધા વગર રહી જા. સચિન આવે હે? શું થયું તું? ના બોલો લાગે તારી મમ્મી તને. ના સવારમાં ગાધું હતા સુધી ચાલે ને. ચમ જાત ચાલે. હા બોલો. તમારે આવું થાય છે કોમેન્ટમાં કહેજો. નાસ્તો બનાવતા બનાવતા મિક્સર બગડ્યું. બોલો તમારે આવું થાય? અમારે તો થાય. સેવ બની ગઈ છે, પૌવા તરાય છે, પછી મમરાનું ચવાણું તૈયાર. જુઓ ગાઈસ, ફાઇનલી મમરાનું ચવાણું બની ગયું છે. પાપડી તર્યા નાસ્તા માટે. ભેળ બનાવવા માટે ચવાણું તૈયાર. કરવાનો હે ગમે ઈ કરીને. ટ્રાફિક બહુ જ છે. કેના લગાવવાનો ફોન? આવી ગયો છું. સચિન ને એની મમ્મી મસ્તી કરે છે. રામાયણ જોઈએ છે, પપ્પા બી જોવે છે. શું વિડીયો બનાવ્યો હતો? બની ગયો હે? કોનું ટ્યુશન? જો રામાયણ જોવાનું ચાલુ હે. ક્યાં કહ્યું? એટલે ના ભાઈ કશું નહીં, ફૂકાઈ જાય. જમવામાં આજે નાસ્તા જેવું જ છે. છોજી તારું બતા. તારે શું ખાવાનું? એમ શું કહેવાય? મને નહીં આવડતું. જામ. જામ બ્રેડ. સેવ है. ब्रेड ना ऊपर जाम लगाया. હવે ફૂલ ફેમિલી બેસી ગયા. દાદા બી જમવા બેઠા. બધા જમવા બેસી ગયા. વાત છે આ મંદિરની વાત કહે જાય બધી આવે. તો ગાઈઝ, પપ્પા ઇસ્ત્રી કરે છે, મમ્મી શર્ટ કરે છે અને દાદા અને બુઆ ટીવી જોવે છે. ગાઈઝ, અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.